પોરના બધાને વેલા વેલા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આશા કરું છું કે તમે બધાય મજામાં હશો। જો કે હું મજામાં જ છું, તો માતાજી તમને બધાને હાજર નરવા રાખે અને એકદમ આમ તમે તંદુરસ્તી રહો એ તમને બધાને શુભકામના। તો આજે તો હવે વાડીએ પગી ગયા છીએ, એની પાછ તો મારા દાદાને એમને લહાણા વાવી દીધું છે, તો હવે આજે એમ લહાણા ને એવું બધું મેથીને બધું સોંપા આવ્યા છે, તો હવે હાલતા થઈ। તો હવે તો જો ને સોર્યું ને એવું બધું લઈને હવે તો હાલતા થઈ ગયા છીએ, કેમ કે લહાણ ને મેથી ને એવું બધું સોંપવાનું છે। આમ થોડી તે શિયાળો એટલે આમ માગશર મહિનો આવે ને તે બધું આમ રેડી થઈ જાય, પછી મસ્ત વાડીએ ભજીયા ને મેથીના ભજીયા અને પ્રોગ્રામ કરીને ઝાઝા અમારા ગામડામાં તો શું કહેવાય હોય કે રાતે બધા આમ શિયાળો હોય ને એટલે બધા આમ ઠંડી હોય એટલે વાડીએ બધા પ્રોગ્રામ કરે, આમ મેથી ભજીયાનો અને પટ્ટીને ભજીયાનો ને એવું બધું। તો વાડીનું હોય તો વાડીથી બધું તાજું તાજું ઉતારીને પછી ભજીયા કરે તો ખાવાની બહુ મજા આવે। તો કાલે તો મારા દાદાને એમને લહણ ને એવું તો બધું સોંપી દીધું હતું, તે આજે એમને રાતનો પાવર છે તો આજે એમને પાણી મૂકી દીધું, એક હારે તો ડબલ પાણી તો ન પવાય, એટલે આજે એમ લહણ સોંપી દેવી તે આજ પાણી મૂકી દેવી। તો આજ તો વાડી આવ્યા છે। આમ થયું તે કોલેજમાં હજી તો કાંઈ વેકેશન ખુલ્યા નથી એટલે તો કંઈ કોલેજ તો ગયા નથી, તો વાડીએ હવે કામ કરવા આવ્યા છે। તો સોર્યું લઈ લીધું છે, તો થોડીક ડુંગળી વાવશું, જીરું વાવશું, મેથી વાવશું, લસણ વાવશું, ધાણા વાવશું, એવું બધું થોડુંક વાવશું એટલે ઘર પૂરતું થઈ જાય ને એમ। તો એની પર તો મારા મામાની કોઈ આજ તો વાડીએ નથી આવ્યા, કેમ કે અમને કપાને એવું તો બધું વીણાઈ ગયું છે। એની પર તો અમારે તો કપા સારો તવડી ગયો પણ છે ને થોડોક હજી તડકી પડે ને તો હજી સારો તળવા દેવાનો છે, એટલે ભેગો સારો થાય ને એટલે। તો લાઇટ તો અત્યારમાં વાઈ ગઈ છે, તો હવે ધાન બધું કરવું પડે છે ને એટલે સોંપવાને થોડુંક નગર ભેનું હોય ને તો સોંપવામાં બધું કેવરા વાવવામાં કેવરા, તો હવે વાવવા મળશું આપણે। આ કેરામાં તો ધાણા તો વાવી દીધા છે, મેથી વાવી દીધી છે, જો ને ઝીણા વાવેલા દેખાય છે। તો લહાણ વાવવાનું છે, તો જો ને લહાણનું આપણે તગાર એમ નાખી દીધું છે, પછી આપણે ગાંઠિયા તો એક હરામ ન સોંપવાના હોય એટલે આને કળિયું નાખી પાડીને પછી સોંપવાનું હોય, પછી એમ સોળ નાખવાનું। અત્યારે તો શીબડાની સિઝન હોય તે આમથી પૂરી થઈ ગઈ છે, તો એમ કર જ્યારે શીબડાની સિઝન હોય તો પાકા શીબડા ખાધા ને તે વાડીએ શીબડા ખાતા તો બી આમ તેમ નાખ્યા હોય તે વહેલો ઉગ્યો હતો, તે વહેલો પણ સારો ફાયલો તો જો ને એક શીબડું જડ્યું મસ્ત નાનું એવું, આમ કોણું છે, ખાવાની મજા આવે છે। શાકની લઈને અમને ખાવી શીબડું, તે પેલા ગારાવાળું બગડ્યું હતું ઓલા કણે બોલો ડાર રહ્યો ને આ વહેલો છે તે ગારાવાળો બગડે ને તો મેં લાઈન ધોઈ નાખું તો અસલ આવી મસ્તીનું ધોવાઈ ગયું છે। શીબડું ખાવું છે ને તો શીબડાને છે ને શાકું તો ઓલા વાહડા રહે ને એમાં હેઠો તો કાંઈ રહ્યા નહીં, તે વાહડા રહે ને એમાં પછી આમ ભરાઈ દીધી હતી। શીબડું કાપવું છે હવે, મીઠું તો મરચું તો સિઝન પૂરી થઈ ગઈ ને તે પછી મીઠું મરચું એના ન રાખ્યું। હવે અત્યારે સિઝન છે ને ગલકાની ને ઘીહોડાની ને ગુવાર ભીંડો એ થોડાક ટાઈમમાં ગુવાર ભીંડો તે ઉતરવાનું ઓછું થઈ જાય છે। એમ અત્યારે તો ઉતરે છે પણ ગાળો નીકળે તો આમ ગમે એટલું ઉતરે ને તો થઈ જાય, ત્યારે તો આમ વેલાવાળું શાક બકાલું હોય ને એની અત્યારે આમ એની સિઝન આવી। કારેલા બહુ ઉતરે, ઘીહોડા, ગલકા એવું બધું ઉતરે, દૂધી કેવું મસ્ત કૂણું શીબડું છે। મીઠું ને એકદમ મસ્ત, આમ સ્વાદમાં બહુ મસ્ત છે।
આની પાસે તુલસીમાં તો જો કેવડા મોટા મસ્તીના આમ ઘેરો આખો ઘેરો થવાઈ ગયો આમ સીટી હોય ને એવી રીતના થઈ ગયો હેઠે કાંઈ તડકો ન લાગે ને આમ મસ્ત માંજરે બહુ મસ્ત આવ્યા છે. તો આપણે જમરૂખડીમાં આંટો મારવા જવું છે. જમરૂખ આવ્યા છે કે નહીં આવ્યા તો છે પણ કાસા છે ને અહીંયા પાકલ કોઈ આમ કાંઈ આમ હરખું આમ સુરક્ષા માટે કંઈ તાર ને એવું બાંધેલું ન હોય ને એટલે બધા લઈ જાય. તો જોઈ જાઉં કંઈ આવ્યા નથી ને આવા તો છે પણ આ બધા તો કાસા છે લાગત છે. કાસા છે બધા. આટો મારી જડે તો ઠેઠ ઉપર ટોશે છે પણ ઉપર તો છોડું તો મને પડવાની તો બીક ન લાગે પણ ડાળખી ભાંગી જાય. મસ્ત આવે જમરૂખડીના સાંય બેસી ગયા છે. જમરૂખડીના સાંય જે કેરા છે એ કેરા લઈને બેસી ગયા છે. મમ્મીને કીધું કે લાવું ના મેં કીધું સાંય છે ને ત્યાં સોંપું. તો આપણે જો ટોપલીમાં લહણ લઈ લીધું છે. પછી ખોદવા હાટું દાંતડી લઈ લીધી છે ને પછી આપણે લહણ સોંપશું. મને તો લહણ ને મેથી ને આદુ હોય ની 3 વસ્તુ તો મને તો આમ બહુ ગમે કેમ કે સુગંધ બહુ મસ્ત અને સાથે ગમે એમ આપણે કંઈક રસોઈ બનાવીને તો 3નો વધુ ઉપયોગ થતો. ચટણી બનાવવામાં ત્યાં વધુ ઉપયોગ થાય. તો મને તો લસણ બહુ ગમે ને આ લસણને આપણે શેકીને ખાઈએ ને તો મજા આવે. તીખું ન લાગે. શિયાળાનો ટાઈમ થઈ ગયો. કાર્તિક મહિને પાસે શરૂ થઈ ગયો છે. એમાં પછી દિવાળી પૂરી થઈ ગઈ એટલે તો બધા આમ ફરવા જતા હોય. તો હવે આજ તો આઈટમ છે એટલે અમારા ગામમાંથી આમ પહેલાંથી નથી આમ એવું આમ પરંપરા છે ને રીત રિવાજ છે કે શું કહેવાય જુનાગઢ અત્યારે લીલી પરિક્રમા શરૂ હોય ને તો અમારા ગામમાંથી રાવટીઓ જાય. ભજીયાની રાવટી, શાક રોટલાની રાવટી રીતના આખા જુનાગઢમાં અમારા ગામની ભજીયાની રાવટી ફેમસ છે. તો લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે તો અમારા પરિવારમાંથી અમુક સભ્યો જવાના છે. તો એના માટે આમ જમવાની વ્યવસ્થા એટલે ત્યાં તો જંગલમાં તો કંઈ આમ સરખું જમવાનું કે નાસ્તાની એટલે આમ જે આપણે જેવું જોઈએ એવું ત્યાં ન મળતું. એટલે અહીંયાથી ઘરેથી આપણે સવારમાં ચારે ખાવા કે ગમે ત્યારે નાસ્તો કરવા અહીંયાથી આપણે થેપલા છે, શક્કરપારા છે, ચેવડો છે એવું બધું લઈ જવું પડતું હોય. તો અમારા ઘરેથી જવાના છે તો થેપલા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તાપે હળગાઈ ગયો છે. હવે લોઢી મૂકીએ તપી જાય પછી એટલે દૂધીના થેપલા વણવાના છે. દૂધીના થેપલા તો જો હવે વણવા માંડ્યા છે. લોઢી હવે તપી ગઈ છે.
તેલવાળા નહીં કરવાના. લોટી તો ફૂલ તે પી ગઈ છે. એને કરતો કમારું ઈટડા મસ્ત થેપલું સડી ગયું છે એકદમ કરકરું. બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.